નમસ્કાર. જ્યારે સમજણ ન હતી એટલે કે બાળપણ હતું ત્યારે જિંદગીની મજા ખૂબ જ માણી હતી અને મા બાપના આશીર્વાદ, મા બાપના સહારે આપણે જ્યારે મોટા થયા અને સમજણ આવી ત્યારે જિંદગી આપણી મજા લઈ રહી છે. સમજાયું કે સમજણ ન હતી ત્યારે આપણે જિંદગીની મજા માણી હતી અને જ્યારે સમજણ આવી ત્યારે જિંદગી આપણી મજા માણી રહી છે. મારો કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે જેમ જેમ ઉંમર થાય, સમય બદલાય અને 50-60 વર્ષની ઉંમર થાય પછી જિંદગી દરેકના જીવનમાં અલગ અલગ સવાલ પૂછે છે. સુખ દુઃખ, સંઘર્ષ, સમસ્યા. અને તમે જાણો જ છો કે સમસ્યા કે સંઘર્ષ દરેકના પરિવારમાં અલગ અલગ રહેવાની હોય જ છે. પણ ત્યારે આ જિંદગીને આપણે આનંદમય માણવી હોય તો શું કરવું જોઈએ? ત્યારે હું માનું છું નો કમ્પેરિઝન, એટલે સરખામણી કોઈની સાથે કરવાની નહીં. આપણને જે ભગવાને જન્મ આપ્યો, મા બાપના માધ્યમથી અને અત્યાર સુધી લાવ્યો અને જે પરિસ્થિતિમાં રાખ્યા છે ત્યાં સુધીમાં આપણે જે સ્થિતિમાં છીએ એમાં સંતોષ અને આપણે મહેનત અને સારા કર્મો કરતા રહીએ. આપણા થકી કોઈના આંખમાં આંસુ ના પડે પણ આપણે હસતા રહીએ અને એકબીજાને હસાવતા રહીએ તો જ આ જિંદગીનું સાચું સુખ અને જિંદગીની મજા આપણે સુખ અને દુઃખ ને સંઘર્ષોની વચ્ચે પણ, સમસ્યાની વચ્ચે પણ આપણે આનંદ માણી શકીશું. મિત્રો, દરેકના જીવનમાં સંઘર્ષ, સમસ્યાઓ તો આવે જ છે. અંતે જે આપણે આંખોથી દેખાય છે એ આપણું નથી, એ પરાયું જ છે. અને જ્યારે આંખ બંધ થઈ જશે ત્યારે દેખાશે તે આપણું છે. એવા પરમાત્મા પ્રભુ શ્રી રામ સૌના જીવનમાં ખુલ્લી આંખે સુખ અને શાંતિ આપે એવી પ્રાર્થના. ભગુ પટેલના જય માતા.